हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आजनी रेसिपी में आपणे रस पूरी बनावाना छे। तो रस बनावा माटे केरी जोशे अने पूरी बनावा माटे घऊनो लोट जे रोटली में आपणे उपयोग करता होय ए जोशे अने मीठू, हळदर अने मोण माटे तेल। तो सौप्रथम आपणे पूरीनो लोट बांधी लेशुं। पूरीनो लोट बांधवा माटे अर्धी चमची जेटલું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી જેટલી હળદર નાખશું અને ચમચી એક જેટલું મોણ નાખવાનું છે એટલે કે તેલ નાખવાનું છે। પાણી ઉમેરીને આપણે લોટ બાંધશું પૂરીનો। રોટલી જેવો કઠણ નથી બાંધવાનો, રોટલી કરતા થોડોક વધારે ટાઈટ બાંધવાનો છે। જરૂર મુજબ પાણી ઉમેરતું જવાનું છે। કઠણ લોટની જ પૂરી હંમેશા સરસ થાય છે, ઢીલા લોટની બરાબર નથી થતી। ઉપરથી થોડુંક આપણે તેલ નાખશું। તેલ નાખવાથી સરસ લોટ લીસો થઈ જાય છે, પૂણો થઈ જાય છે। હવે લોટને 10 મિનિટનો આપણે ઢાંકી મૂકી દેવાનો છે, રેસ્ટ આપવાનો છે એટલે સરસ લોટ કૂણો થઈ જાય। તો આપણે હવે કેરીનો રસ બનાવશું। રસ બનાવવા માટે અહીંયા મેં કેસર કેરી લીધી છે। કેસર કેરીનો સ્વાદ એકદમ સરસ હોય છે, મતલબ ટેસ્ટ સરસ આવે છે કેસર કેરીનો। ઉપરની આપણે છાલ કાઢી લેવાની છે। રસ હંમેશા કેસર કેરીનો જ સરસ બને છે। આ રીતના કેરીની ઉપરની બધી છાલ કાઢી લેવાની છે। તો બે કેરીની મેં ઉપરની છાલ કાઢી લીધી છે। હવે આપણે રસ બનાવવા માટે ટુકડા કરશું। આ રીતના કાપા પાડીને ટુકડા કરી લેવાના છે। આડા અને ઊભા કાપા પાડીને એ રીતના ટુકડા કરી લેવાના છે। આ રીતના નાના નાના ટુકડા થઈ જશે। બે કેરીના આપણે પેલા ટુકડા કરી લેશું। તો કેરીના ટુકડા થઈ ગયા છે। હવે ટુકડાને મિક્સરમાં પીસી લેવાના છે। તો આપણો રસ તરસ તૈયાર છે મિક્સરમાં। નથી પાણી નાખવાનું, નથી બરફ નાખવાનો કે નથી સાકર નાખવાની। તો સરસ આપણો રસ તૈયાર છે। સરસ એકદમ બની ગયો છે રસ। હવે આપણે રસને ફ્રીજમાં મૂકી દેશું। પૂરી બને ત્યાં સુધી આપણે ફ્રીજમાં ઠંડો થવા મૂકી દેશું। લોટને પણ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે, સરસ કૂણો થઈ ગયો છે। થોડો આપણે હાથથી મસળી લેશું એટલે સરસ કૂણો થઈ જાય।
તો લોટ સરસ કૂણો થઈ ગયો છે. હવે આપણે પૂરી બનાવશું. નાના નાના પેલા લુવા કરી લેશું. એ રીતના આવી રીતના આપણે હળવા હાથે પૂરીને વણવાની છે. વધારે જાડી પણ નથી રાખવાની અને એકદમ આછી પણ નથી કરી લેવાની. એ રીતના તો પૂરી બધી વણી લીધી છે. હવે આપણે પૂરીને તળવાની છે તેલમાં. પૂરી છે આપણી સરસ ફૂલી ફૂલી બની ગઈ છે, તળાઈ ગઈ. ગરમા ગરમ પૂરી આપણી તૈયાર છે. સાથે ઠંડો ઠંડો રસ પણ તૈયાર છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.